તને આશ્વાસન આપવા માટે સંતાનહીનતાને હું તુચ્છ ગણાવું છું, પણ અંદરથી જાણું છું કે સંતાનહીનતાથી તારા જેવા રાજવી ઉપર શું વીતતું હશે. દશરથ, હું શું કરું? તારા ઘરે પારણું શક્ય જ નથી. હવે તું આશા છોડી દે. પ્રભુ ભજન કર, મનને મનાવી લે. વસિષ્ઠ બોલી રહ્યા હતા. તેમની નિરાશા પ્રેરક વાણી સાંભળીને દશરથ વધુ ગળગળા થઈ ગયા. ધરતી ઉપર ઢળી પડ્યા. એ દ્રશ્ય બહુ જ કરુણ થઈ ગયું. એક વિશાળ રાજ્યના સમ્રાટ એક સંત પાસે દીન થઈને કાકલુદી કરી રહ્યા છે. ગુરુજી, મારે ઘેર પારણું બંધાવો. ગમે તે કરો, મને નિરાશ ના કરો. દશરથની દીનતાથી વસિષ્ઠનું હૃદય પીગળ્યું. ધીરે રહીને માથે હાથ ફેરવીને કહ્યું, અચ્છા, જા બેટા, તારા ઘેર પારણું બંધાય તે માટે હું તપ કરીશ, અનુષ્ઠાન કરીશ. મારા તપનું ફળ તને આપીશ. તારા ઘેર એક નહીં, એક સાથે 4 પારણા બંધાશે. તને અમર બનાવે તેવા પુત્રો તારા આંગણે અવતરશે. એમ કહીને પ્રસાદ આપ્યો. આશાથી ઉભરાતા દશરથે ઘેર આવીને કહ્યા પ્રમાણે પ્રસાદ રાણીઓમાં વહેંચ્યો. શ્રદ્ધા ભક્તિથી ભરપૂર પતિ પત્નીઓ આનંદિત થયા. વશિષ્ઠનું વચન જરૂર ફળશે તેવી પ્રબલ આશાએ તેમના મૃતઃપ્રાય જીવનમાં ચેતના ફૂંકી. પતિ પત્ની પરણીને આવ્યા હોય, યુવાની, વિષય તૃષ્ણા તથા આનંદ પ્રમોદ અને ભોગ વિલાસના કાળમાં જાણતા કે અજાણતા સંતાન મહેમાન થઈને આવી પડે તો તે ઘણીવાર અણગમતા મહેમાન જેવો પણ લાગે. હવે જ્યારે માતૃત્વ કે પિતૃત્વ સુકાવા માંડ્યું છે, ત્યારે તેના આવાગમનને અટકાવવાના ઉપાયો કરનારા પણ હોય છે. કદાચ આવી જ ચઢે તો ભાડેથી ઉછરનારી બાઈઓ તથા એવું જ ઘડતર કરનારી સ્કૂલોને સોંપી દેવાની રીતો પણ પ્રચલિત થઈ ગઈ છે. બાળક આનંદ પ્રમોદમાં બાધક ન બને તેવી દ્રષ્ટિવાળા માતા પિતા પણ વધી રહ્યા છે. હું અમેરિકામાં એક સજ્જનને ત્યાં ઉતર્યો હતો. એક દેશી વૃદ્ધ સજ્જન મળવા આવ્યા. મેં પૂછ્યું કે કેમ ચહેરો ઉતરેલો છે, તો તેમણે કહ્યું, શું કરું મહારાજ, શાંતિ નથી, મન રડ્યા કરે છે. મેં પૂછ્યું કે એવું શું થયું છે, તો તેમણે જે જણાવ્યું તે આવું હતું. હું દેશમાંથી 4-6 મહિના માટે અહીં ફરવા આવ્યો છું. મારો પુત્ર અહીં સારો એન્જિનિયર છે. ગયા વર્ષે જ તેને પરણાવીને મોકલ્યો હતો. મારા આવ્યા પછી આમ તો બધું ઠીક જ રહ્યું છે, પણ 15 દિવસથી તેની પત્નીને પ્રસૂતિ થઈ છે. દીકરાનો જન્મ થયો જાણી મને આનંદ થયો, પણ મારી અવદશા પણ ત્યારથી જ બેઠી છે. આ 15 દિવસના બાબાને જુદા રૂમમાં સુવાડે છે. પેલો બાબો લગભગ આખી રાત રડે છે. તેના રડવાથી હું જાગી જાઉં છું. તેની ચીસોથી મારું હૃદય દ્રવી ઉઠે છે. હું તેને તેડીને પંપાળીને મારી પાસે સુવાડું છું. તેને કાંઈક શાંતિ થાય છે, પણ સવારે મારો પુત્ર તથા મારી પુત્રવધુ મને લડે છે. તેમનું કહેવું છે કે આ બાળકને અમારે અમેરિકન પદ્ધતિથી ઉછેરવો છે. તે એકલો જ રહે, રડી રડીને અંતે થાકશે, પછી રડવાનું બંધ કરશે જ. તમે તેને લઈ આવો છો એટલે તેનું ઘડતર બગાડો છો. અહીં અમેરિકામાં ગાય વિયાય એટલે તેને વાછરડું કેવું છે તે પણ તેને ના બતાવાય. બંનેને જુદા જ કરી દેવાના. એકબીજાને કદી જુએ જ નહીં, જેથી વિના વાછરડે ગાય દોહવાતે. વાછરડું પણ પાવડરનું દૂધ વગેરે લઈને મોટું થાય. બાળક પણ આવી જ રીતે અહીં ઉછરે. એટલે દેશની માફક આખો દિવસ માને વળગ્યું ને વળગ્યું ના રહે. મા બાપ વિના બાળક રહી શકે અને બાળક વિના મા બાપ રહી શકે. પણ મહારાજ, મને આ નથી ગમતું. આવું ગભરું બાળક છતી માએ નમાયું થઈ જાય તે તો વળી સંસ્કૃતિ કહેવાતી હશે. હવે મારે શું કરવું? વૃદ્ધ બળાપો કાઢી રહ્યા હતા. મેં કહ્યું કે તમે તમારા પુત્રને કહેજો, બેટા, તું તારા બાળકનો ઉછેર અમેરિકન પદ્ધતિથી ભલે કરે, પણ એટલું યાદ રાખજે કે પછી એ પણ તારી વૃદ્ધાવસ્થામાં
તારો ઉછેર અમેરિકન પદ્ધતિથી કરશે. તે દિવસે તારે ખોબલે ખોબલે આંસુડે નહાવું પડશે. આ રીતે ઉછરેલા બાળકો શ્રવણ કે રામ નથી થવાના. પ્રત્યેક બાળકને માતાના વહાલનો અધિકાર છે. વહાલનો ઝરો જેનો સુકાઈ ગયો હોય તેણે માતા બનવાની મૂર્ખામી ન કરવી જોઈએ. બાળકને વહાલ આપવું એ માતા પિતાનું કર્તવ્ય છે. બાળકનું આગમન વાસનાની બ્રેક પણ થઈ શકે છે, પણ વાસનાનું પૂર અટકવા કે ધીમું પડવા પણ ન માગતું હોય તેના માટે તો બાળકનું આગમન શત્રુના આગમન જેવું પણ થઈ જાય. વિષય કુદરત પ્રેરિત વેગ છે. તેને ધીમો પાડવો એ ગૃહસ્થાશ્રમની સાધના છે. તેને ધસમસતો ધોધ બનાવી દેવો એ રોગ છે. એકવાર આ 1000 ફેણવાળો રોગ ભભૂકી ઉઠે પછી તેને નાથવો એ લગભગ અસાધ્ય છે. પતિ પત્ની બંને પોતાના વેગને મંદ કરવાની સાધના કરીને સુખ શાંતિ તથા પરસ્પરનું માનપાન મેળવી શકે છે. પણ જો બંને એકબીજાના રોગને ભડકાવી મૂકનારા માર્ગે ચડી જાય તો જીવન અશાંતિ, દુઃખ તથા પરસ્પરની ગ્લાનિ અને અભાવથી ભરાવા લાગશે. સંયમની પાળ બાંધવી બહુ જ કઠિન છે, પણ બાંધેલી પાળને તોડવી સાવ સરળ છે. અને બાંધેલી પાળને તોડ્યા પછી ફરી બાંધવી તે તો અત્યંત કઠિન છે. એટલે પતિ પત્નીનો સંબંધ એવી રીતે ગોઠવાવો જોઈએ કે તેમાં સમય સમય ઉપર યોગની સામે વિયોગ પણ હોય. સંતાન પ્રાપ્તિ માટેનો યોગ આદર્શ સંતાનની અપેક્ષાથી બંનેને આપોઆપ આદર્શ માર્ગે ચાલવાની પ્રેરણા આપશે. તેવી અપેક્ષા આદર્શ બાળકની ના હોય તો બંનેનું જીવન આદર્શોથી પતિત પણ થઈ જાય. બાળકની વર્ષો સુધી પ્રતીક્ષા કર્યા પછી પણ બાળક ના આવ્યું હોય, પણ વૃદ્ધાવસ્થાના પગરણ થવા લાગ્યા હોય તેવા દંપતીમાં જપ તપ કે વ્રત, ભક્તિભાવ, દાન કે પુણ્ય વગેરે ઉત્તમ ગુણોનો સંયમ સ્વાર્થ માટે પણ થવા લાગતો હોય છે. આવા ગુણોથી મંડિત દંપતીને જ્યારે બાળકની સ્થાપના હોય છે ત્યારે તે બાળકમાં પણ માતા પિતાના સદગુણોનું સ્થાપન આપોઆપ જ થઈ જાય છે. બહુ નાની ઉંમરે વાસનાના પૂરમાં અનિચ્છિત જન્મેલા તથા ઉપેક્ષાથી ઉછરેલા બાળકો અસામાજિક પ્રવૃત્તિ કરનારા, અતૃપ્ત તથા માનસિક દોષોવાળા થઈ જાય તો નવાય નહીં. જ્યારે મોટી ઉંમરે અપેક્ષાપૂર્વક જન્મેલા તથા પૂરી કાળજીથી ઉછરેલા બાળકો કદાચ બળમાં ઓછા હોય પણ બુદ્ધિ અને સંસ્કારમાં પ્રબળ હોઈ શકે છે. દશરથ તથા રાણીઓ પ્રૌઢ ઉંમરના થઈ ગયા છે. બાળક માટેની તીવ્ર અપેક્ષાએ તેમને વધુ ને વધુ ભક્તિભાવ, જપ તપ કે દાન પુણ્ય તરફ વાળ્યા છે. સદગુરુની કૃપાથી બિલકુલ અશક્યતામાં શક્યતાના ચિહ્ન દેખાવા લાગ્યા છે. રાણીઓને ખબર પડી છે કે તેમના ગર્ભમાં બાળકની પાપા પગલીઓ પડી ચૂકી છે. બસ આટલી જ વાતથી સૌના ચિત્ત આનંદની લહેરોમાં લહેરાવા લાગ્યા છે. જે રાણીઓનું ચિત્ત હજારો ઉપાયો છતાં ક્લેશ, ભેદ તથા ઉદ્વેગમાં ઉકળ્યા કરતું હતું, તે જ રાણીઓ હવે વિના ઉપાયે કિલ્લોલ કરતી થઈ ગઈ છે. મનમાં જ અશાંતિ ઘોળાતી હોય ત્યારે બહારના કોટી ઉપાય પણ વ્યર્થ થઈ જતા હોય છે. ભાઈ, શાંતિ રે પમાડે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. જ્યારે મન આંતરિક રીતે બહુ જ અશાંત રહેતું હોય ત્યારે કોઈ સાચા સંતના સાનિધ્યમાં જઈ વસવું. કશું બોલ્યા વિના પણ શાંતિની લહેરોથી ધીરે ધીરે ચિત્ત શાંત થવા લાગશે. ત્રણે રાણીઓ માત્ર ભવિષ્યમાં ખોળો ભરાવાનો છે તેવી આશાએ જ આનંદિત છે તેવું નથી, પણ તેમાં બીજું કારણ છે. અમુક ભવ્યાત્માઓની ઉપસ્થિતિથી જ લોકો દુઃખ ભૂલી જતા હોય છે. અમુક લોકોમાં આવો ખાસ ગુણ કે ખાસ શક્તિ હોય છે. રાણીઓના ગર્ભમાં આવનાર સમર્થ શક્તિ પુંજમાંથી પ્રતાપી કિરણો ચારે તરફ પ્રસરી રહ્યા છે એટલે લોકો આનંદિત થઈ રહ્યા છે. પ્રતાપ પુંજ જેના ઉદરમાં સ્થિત થયો હોય તેના આનંદની તો વાત જ શી કરવી. ચૈત્ર માસનો શુક્લ પક્ષ અને 9મી તિથિ છે. બરાબર મધ્યાહનનો સમય થયો છે. ત્રણે રાણીઓ પ્રસૂતિની પીડા અનુભવી રહી છે
એમ કહેવાય છે કે પ્રસૂતિની વેદના એ દારૂણમાં દારૂણ વેદના છે. એક સ્ત્રીને વિશ્વના ચરણે એક બાળકને ધરવા જે વેદનાઓ સહવી પડે છે તેનો સરવાળો બહુ મોટો છે. જો તે સરવાળા તરફ પુરુષનું ધ્યાન જાય તો સ્ત્રીની હજારો ભૂલો કે દોષો પણ ભૂલી જવા યોગ્ય લાગે. તેમાં પણ પ્રત્યેક પુત્રને પોતાની માતાની પીડાનું ભાન થાય તો કદી માતાનું હૃદય ના દુભવે. ગર્ભાવસ્થાના દિવસોથી માંડીને પ્રસૂતિના દિવસો, ધાવણના દિવસો, ઉછેરના દિવસો એક માતા માટે કઠોર તપના દિવસો થઈ જતા હોય છે. માત્ર શારીરિક પીડા જ સ્ત્રી નથી ભોગવતી. શારીરિક કરતાં પણ માનસિક પીડા, નિર્ધન સ્ત્રીઓને તો આર્થિક પીડા પણ બહુ ભયંકર હોય છે. પોતે મનની દુર્બળ હોય, કુટુંબીઓ તથા સાસુ નણંદો વગેરે પ્રતિકૂળ હોય, અરે પોતાનો પતિ શુદ્ધા ભાવ ન પૂછતો હોય, હાથમાં પૈસા ના હોય, શરીર વારંવાર રોગોથી ઘેરાઈ જતું હોય, પોષક આહાર ન મળે, ચારે તરફ ઘૃણા અને અદેખાઈના નગારા વાગતા હોય, આવી સ્થિતિમાં સગર્ભા સ્ત્રીની ઉપર શું શું વીતતું હોય એની કલ્પના પણ કમકમા ઉપજાવે તેવી છે. વ્યક્તિના મન ઉપર શારીરિક પરિસ્થિતિનો પ્રભાવ પડતો હોય છે. વૈજ્ઞાનિકો કહે છે કે તમારા હોર્મોન બદલાય તો સ્વભાવમાં સારી નરસી અસર થાય છે. સગર્ભાવસ્થામાં દોહદ એટલે કે ગર્ભકાળમાં સ્ત્રીને થનારી ઈચ્છાઓ નામની એક અભિપ્સા જાગતી હોય છે. તેને જો વહાલ કે પ્રેમ ભાવથી પૂરવામાં આવે તો સ્ત્રીનું ચિત્ત પ્રસન્ન રહે છે. જો તેમ કરવામાં ન આવે તો તેનો સ્વભાવ ચીડિયો, કકળાટીયો અને ધીરે ધીરે બંડવૃત્તિવાળો થવા લાગે છે. જે ઘરમાં સ્ત્રીને પ્રેમ જ ના મળતો હોય ત્યાં તેનો સ્વભાવ ચીડિયો ના થઈ જાય તો નવાઈ કહેવાય. વળી અમુક કુટુંબોમાં તો જો તેને કન્યા જન્મે તો સ્ત્રીનું માનપાન સમાપ્ત થઈ જાય. પ્રસૂતિ કરનાર સ્ત્રીના મન પર કેવી કરુણતા છવાયેલી રહે. જો કન્યા જન્મશે તો તેનું મન ફફડ્યા કરતું હોય. મને યાદ છે એક સાસુએ તેની વહુને પ્રસૂતિ માટે પિયર મોકલતા કહેલું, જો દીકરો આવે તો જ પાછી આવજે, જો દીકરો જન્મે તો મારા ઘરમાં પગ મૂકતી નહીં. પ્રસૂતિ તો થતા થશે, પણ અત્યારથી જ આ ધમકી પેલી સગર્ભા સ્ત્રીની માનસિક વેદનાને પારાવાર વધારી મૂકશે. 5 કન્યાની માતા થયેલી એક સાસુ પોતાની પુત્ર વધુને હોસ્પિટલમાં જોવા આવેલી. પગથિયા ઉપર જ જ્યારે તેને ખબર પડી કે કન્યા જન્મી છે તો તે ત્યાંથી પાછી વળી ગઈ. પુત્રવધૂને જોવા કે આશ્વાસન આપવા પણ ના ગઈ. આવી સ્થિતિમાં પેલી પ્રસૂતા સ્ત્રીની માનસિક દશા કેટલી ભયંકર થઈ જાય. આવી સ્ત્રીઓ મસ્તિષ્કની સમતુલા ખોઈ બેસે એટલે ભૂતનો વળગાડ સમજી તેને ભુવાઓ પાસે યાતના આપવા લઈ જવામાં આવે. જો પ્રસૂતિના રોગમાં પટકાય તો કાળજી લેવામાં ન આવે. સારી હોય તો સાસરે અને માંદી થાય એટલે જા પિયર. આનું નામ તો ખાનદાની કહેવાય છે. આવા ખાનદાન ગણાતા માણસો કરતા પશુઓના જીવન મૂલ્યો ઘણા ઊંચા હોય છે. માદાનો જન્મ આપવાથી કૂતરીનું માન ઘટી નથી જતું. કોઈ તેને કાઢી નથી મૂકતું. અરે ગાય, ભેંસ વગેરે પ્રાણીઓને તો વાછરડી કે પાડી જન્મે તો ઉલટાનું મૂલ્ય વધે છે. એકમાત્ર સ્ત્રીનું જ સ્ત્રીના જન્મ માટે અવમૂલ્યન થાય છે. તે પણ વધુ પડતી સ્ત્રીઓની જ એટલે કે સાસુ વગેરેની દ્રષ્ટિમાં. માનવ સભ્યતાનો આ વિકાસ કહેવાય કે હાસ કહેવાય. એક બાળકની પ્રાપ્તિ માટે આવી અનેક યાતનાઓને સ્ત્રી હસતા મોઢે સહન કરે છે. માતૃત્વની તીવ્ર લાલસા એટલે કે મોહ તેને દુઃખ સહેવાની શક્તિ આપે છે. જો કુદરત પ્રેરિત આ મોહ ના હોય તો કોઈ સ્ત્રી ભાગ્યે જ માતા બનવા તૈયાર થાત. જે સ્ત્રીને આવા એટલે કે પ્રસૂતિ નિમિત્તના દુઃખો નથી ભોગવવા પડ્યા તે પોતાની જાતને ધન્ય નથી માનતી પણ હીન માને છે. કુદરતની અંતર સત્તાનું આ પ્રમાણ ગણી શકાય. રામાયણમાં શ્રી રામ જન્મના પ્રસંગમાં બાકીની રાણીઓ તથા તેમના પુત્રો વિશે બહુ ચર્ચા નથી કરી શકાય. કારણ સ્પષ્ટ છે. શ્રી રામમાં ગ્રંથકારની દ્રષ્ટિ કેન્દ્રિત થયેલી છે. મુખ્ય લક્ષ્ય શ્રી રામ છે. એક બીજી વાત પણ ધ્યાન દેવા જેવી છે. 3 રાણીઓને એક જ દિવસે એકી સાથે પ્રસૂતિ થઈ
તે ખરેખર ઐતિહાસિક બનેલી ઘટના બતાવે છે કે રૂપકાત્મક આધ્યાત્મિક તત્વ બતાવે છે? ત્રણેય રાણીઓ એક જ સમયે સગર્ભા થઈ હોય તો પણ પ્રસૂતિ તો એક જ સમયે થાય તેવું તો ના બને. 2-4 દિવસનો તો ફેર રહે જ, પણ તેવું નથી થયું. બાકીના 3 કુમારો પણ રામનવમીના દિવસે જન્મ્યા છે. એટલે આ પ્રસંગને ઘટના માનવા કરતાં આધ્યાત્મિક રૂપક માનવા તરફ મન ખેંચાય છે. વાલ્મીકી રામાયણ કરતાં તુલસી રામાયણમાં આ બાબતે બહુ મોટો ભેદ છે. તુલસીદાસજી દ્રઢતાથી માને છે કે અખિલ વિશ્વ નિયંતા પરબ્રહ્મ પરમાત્મા પોતે જ શ્રી રામ સ્વરૂપે પ્રગટ્યા. બહુ પ્રસિદ્ધ છંદમાં તેમણે વર્ણન કર્યું છે: ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમનહારી અદ્ભુત રૂપ વિચારી. આખો છંદ જાણવા કે સમજવા જેવો છે. શ્રી રામ માટે મૂકવામાં આવેલા એક વિશેષણ અર્થપૂર્ણ છે. તેમાં કૌશલ્યા હિતકારી શબ્દ મુકાયો છે. દશરથ હિતકારી નથી મુકાયો. એક વંધ્યા સ્ત્રીને માતૃત્વ પ્રાપ્તિથી કેટલું હિત થાય છે તેની કલ્પના ભાગ્યે જ કોઈ પુરુષ કરી શકશે. તેનો ખાલી ખોળો નહીં, ખાલી જીવન ભરી દેનાર બાળક તેના માટે પરમ હિતકારી જ થતું હોય છે. કૌશલ્યાને ધન માલ કે મિલકતની ભૂખ નથી. તે તો તેની પાસે છે જ. ભૂખ માત્ર એક બાળકની, અને સાક્ષાત નારાયણ જ જો એવું બાળક થઈને તેનો ખોળો ભરવા આવે તો પછી તેના આનંદની સીમા જ ના રહે તે સ્વાભાવિક છે. ઉત્કંઠિત દશરથને દોડતી દાસીએ સમાચાર આપ્યા: પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. ઉતાવળા અને હરખાતા ચહેરે દાસીને દૂરથી આવતી જોઈ ત્યારે જ દશરથ સમજી ગયા હતા કે શુભ સમાચાર છે. તેમણે તરત જ આંગળીઓમાંથી હીરાની વીંટી કાઢીને દાસીને આપી દીધી. રોજે ઉદાર ન થાવ તો કાંઈ નહીં, પ્રસંગના તો ઉદાર અવશ્ય થજો. જે પ્રસંગે પણ ઉદાર નથી થઈ શકતા તેને લોકો કૃપણ કહે છે. આવા કૃપણ માણસો પ્રેમ, યશ અને કીર્તિ અને સદભાવના વિહોણું જીવન જીવતા હોય છે. દશરથે તરત જ દાસ દાસીઓને ખૂબ ભેટો આપી. દરિદ્રોને, ભિક્ષુઓને, વિદ્વાનોને, સાધુ સંતોને, મંદિરમાં, મહાદેવમાં સર્વત્ર દાન પુણ્ય કર્યા. પ્રથમથી રાજા પ્રત્યેની ભક્તિભાવવાળી પ્રજા રાજાની ઉદારતા જોઈને વધુ ભક્તિભાવવાળી થઈ, આશીર્વાદ આપવા લાગી. તમારું પ્રત્યેક સત્કર્મ એક તરફ પરમાત્માની કૃપા વધારે છે તો બીજી તરફ લોકચાહના પણ વધારે છે. એથી વિપરીત તમારું પ્રત્યેક દુષ્કર્મ પરમાત્માથી વધુ ને વધુ વિમુખ કરે છે અને લોકચાહના ઘટાડે છે અથવા લોક વિરોધ જગાડે છે. ઉદારતારૂપી માતાની આંગળી પકડીને જે જીવન કેડીએ ચાલે છે તેને ડગલે ને પગલે મિત્રો જ મિત્રો મળે છે. ચારે તરફ જય જયકાર થઈ ગયો. સુખ પણ જ્યારે આવતું હોય છે ત્યારે દુઃખની માફક ચારે તરફથી આવતું હોય છે. દશરથના ઘરમાં અત્યારે સુખના દિવસો છે. દિવસો, મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યા. સુખના દિવસો બહુ ટૂંકા હોય છે અને દુઃખના દિવસો તો તાણ્યાએ પૂરા ના થાય તેટલા લાંબા હોય છે. દશરથ તથા રાણીઓ બાળકોને રમાડવામાં, ખરું કહો તો બાળકો દ્વારા રમવામાં ઘેલા થઈ ગયા છે. ધૂળમાં અળોટાયેલું અસ્વચ્છ પણ વહાલું બાળક જ્યારે માતા પિતાને વળગી પડે છે ત્યારે તેના સ્પર્શનું સુખ સ્વર્ગના સુખ કરતાં પણ વધારે લાગે છે. આવા બાળક સાથે તન્મય થયેલા માતા કે પિતાને સાક્ષાત નારાયણ વિમાન લઈને આવીને કહે કે ચાલો વૈકુંઠમાં લઈ જાઓ તો નક્કી એ માતા કહેશે કે હમણાં નહીં, પછી આવજો. જો આટલો મોહ બાળક પ્રત્યે પરમાત્માએ ના મૂક્યો હોત તો બાળકનો ઉછેર શક્ય ના બન્યો હોત. બાલ્યાવસ્થા, યુવાવસ્થા તથા વૃદ્ધાવસ્થામાં જીવન વિભક્ત થયેલું છે. જન્મવું, ખીલવું, જામવું તથા કરમાઈ જવું તેનું નામ તો જીવન પ્રવાહ છે. કૂતરાનું કુરકુરિયું પણ બાલ્યકાળમાં લાવણ્ય ભર્યું હોય છે. બાળકો તેને રમાડવા માટે લડી પડતા હોય છે. એ જ કુરકુરિયું વૃદ્ધાવસ્થાએ જતા જતા કહેવાઈ જતું હોય છે. કોઈ એને નજીક પણ આવવા નથી દેતું. માણસનું પણ આવું જ છે. તમે જ્યારે બાળક હતા
ત્યારે તમને રમાડવા આખું ગામ લાંબા હાથ કરતું. તમારી ચળકતી ચામડી, સુવાળો સ્પર્શ, રૂપાળી આંખો અને નટખટ નખરા, આ બધું દેવોના મન હરી લે તેવું હશે. પણ હવે ચામડીનો ચળકાટ ચાલ્યો ગયો. આંખે મોતિયા, પગમાં વા, પેટમાં અપચો, દાંતમાં પાયોરિયા, સ્વભાવમાં ચીડિયાપણું, રોમે રોમ વ્યાધિઓ, દુર્ગંધનો જાણે ઉકરડો જ થઈ ગયા છો. નાના દૂધિયા બાળકના શરીરમાંથી સુગંધ આવે છે, એવી સુગંધ કે જેનું અત્તર કે સેન્ટ કોઈ બનાવી નથી શક્યું. જેનું શરીર નિરોગી છે તેને વળી અત્તરની શી જરૂર? અને જેનું શરીર રોગિષ્ટ થઈ ગયું છે તેને પણ શી જરૂર? ઉકરડા ઉપર ગુલાબજળ છાંટવાનો કોઈ અર્થ ખરો? પીપળની કુમળી ટશરો એટલે કે કૂંપળોનો રંગ અને ચળકાટ જોજો. બસ તે જ કૂંપળો જ્યારે પાકું પાન થઈ જાય ત્યારે તેનો ફિક્કો પીળો રંગ જોજો. બસ માણસની પણ આ જ સ્થિતિ છે. ખીલ્યા પછી કરમાવું તથા ખરી પડવું એ પ્રકૃતિનો કલ્યાણકારી નિયમ છે, દોષ નથી. એ નિયમ ના હોત તો નવી ખીલવણી જ શક્ય ના બની હોત. એટલે કરમાવું તથા ખરી પડવું પણ ખીલવા જેટલું જ મંગળ છે. પણ માંગલિકતા ત્યારે શક્ય બને જ્યારે પ્રત્યેક કાળની ધન્યતા મેળવી શકાય. બાલ્યકાળની 3 ધન્યતાઓ છે: બહાલભરી માતાનો ખોળો, સંસ્કાર અને પોષણભર્યો આહાર. જે બાળકને વહાલભર્યો ખોળો મળ્યો તેનું બાલ્ય જીવન ધન્ય થઈ જાય. પરમાત્માએ માના હૃદયમાં વહાલનો અખંડ જરો મૂક્યો છે. જો એ જરો ના હોય, સુકાઈ ગયો હોય, તો સ્ત્રીનું માતૃત્વ ધિક્કારને પાત્ર બની જાય છે. તમે કેટલીક એવી પણ સ્ત્રીઓ જોઈ હશે જે સવારથી સાંજ સુધી બાળકને વાંકે અને વગર વાંકે ધીબે રાખતી હોય છે. જે બાળક જ્યારે હાથમાં આવે ત્યારે બસ ધીબાધીબ કરતી હોય છે. ઘણીવાર તો પતિ પત્ની બંને એક સરખા સ્વભાવના મળ્યા હોય છે, એટલે વારા ફરતી ધીબે રાખતા હોય છે. બાળક ઉપરની ક્રૂરતા ઘણીવાર તો ત્રાસજનક થઈ જાય. પણ તમે પડોશી હોત તો પણ તમારાથી બાળકને છોડાવવા ન જઈ શકાય. જો છોડાવવા ગયા તો બાળકને વધારે ને વધારે સહન કરવું પડે. આવી માતાઓ બનવા જોગ છે. ગયા જન્મે ધોબણ હોય. કપડાં ધોવાના દ્રઢ સંસ્કાર આ જન્મે છોકરાને ધીબી નાખવા તરફ વળી ગયા હોય. આવી માતાના હાથે વહાલની જગ્યાએ માર જોડથી ઉછરેલા બાળકો મોટે ભાગે મોટા થઈને ગુંડા થતા હોય છે. મોટા ભાગના ગુંડાઓના પૂર્વજીવનનું અધ્યયન કરશો તો જણાશે કે તેમનો બાલ્યકાળ વહાલમાં નહીં પણ ત્રાસમાં વીત્યો હોય છે. બાળકને વારંવાર હળદૂત કરવું, સિતમ ગુજારવો તથા તેના અંતરને ગુંગળાવી મારવું એ બાળકને ભ્રષ્ટ જીવન તરફ ધકેલવાની પ્રાથમિક પ્રક્રિયા છે. કેટલાક માતા પિતા એટલા બધા ગંભીર તથા બાળકોથી અતડા થઈ રહેતા હોય છે કે બાળકો એમની આગળ હંમેશા ભયભીત, ચૂપ તથા મૂંઝાઈને રહેતા હોય છે. આવા માતા પિતા, ખાસ કરીને પિતા, એમ સમજતા હોય છે કે બાળકોને ફફડતા રાખીને તેઓ શિસ્ત શીખવાડતા હોય છે. ખરેખર તે ભૂલ કરતા હોય છે. શિસ્ત જરૂરી છે, ગંભીરતા પણ જરૂરી છે, પણ તે બધું વહાલપૂર્વક હોય તો જ અભિષ્ટ ફળ પ્રદાયક બને. બાળકને મોઢે ચડાવવું, ગમે તેમ બોલતું કે વર્તતું કરી દેવું તેનું નામ વહાલ નથી. તેથી બાળકનું સારું ઘડતર નથી થઈ શકતું. પણ વહાલ સાથે તેને જીવનના મુખ્ય આદર્શો સાથે રુચિ થાય તેમ કરવું તે ઉછેર છે. આ કામ મુખ્યતઃ માતા જ કરી શકતી હોય છે. આવી વહાલભરી માતાનો ખોળો મળવો એ બાલ્યકાળની પ્રથમ ધન્યતા છે. બીજી ધન્યતા સંસ્કાર છે. પાકા ઘડે જેમ કાંઠા નથી ચડતા તેમ મોટી ઉંમરે વ્યક્તિને સંસ્કારી નથી બનાવી શકાતી. સંસ્કાર એટલે સંસ્કૃતિ તથા સભ્યતાની નાની મોટી ભવ્યતાઓનો દ્રઢ અભ્યાસ. પ્રત્યેક ધર્મ તથા દેશની પોતાની આગવી સંસ્કૃતિ તથા સભ્યતા હોય છે. તેને જીવનમાં ઉત્પ્રોત કરી દેવાથી વ્યક્તિ ભવ્ય બનતી હોય છે. લોકો તેને માનની દ્રષ્ટિથી જોતા હોય છે. આ ભવ્યતા આપનાર સંસ્કૃતિ તથા સભ્યતાના પાયાના મૂલ્યો બાળકને બચપણથી જ માતા પિતા, ગુરુ
તથા સંપર્કમાં આવનાર વડીલો વગેરેના દ્વારા જ મળતા હોય છે. બાલ્યકાળમાં સ્થિર થયેલી મૂલ્યવૃત્તિ જલ્દી ભૂંસાતી નથી. શિવાજીને સંસ્કારથી સિંચનાર જીજીબાઈ જ હતા. પતિથી ત્યક્ત થઈને શિવનેરીના કિલ્લામાં વિકટ સ્થિતિમાં રહીને સીતાજીએ જેમ લવકુશને સંસ્કાર આપ્યા હતા, તેમ જીજીબાઈએ શિવાજીને જીવનના મૂલ્યો સિંચ્યા હતા. એટલે તો જ્યારે તેઓ રાજવી થયા ત્યારે કોઈ રૂપાળી સ્ત્રીની ભેટ લઈને આવેલા સરદારને કહ્યું હતું, હું જો આ સ્ત્રીના પેટે જન્મ્યો હોત તો કેટલો સુંદર હોત. આવું બોલનાર માત્ર શિવાજી ન હતા, તેમની અંદરના સંસ્કાર રૂપે બેઠેલા જીજીબાઈ હતા. આ ઘડતર હતું, સંસ્કૃતિ હતી. ડાબે હાથે નહીં પણ જમણે હાથે જમાય, નખ ન વધારાય, ગમે ત્યાં થૂંકવું નહીં, અપશબ્દો બોલવા નહીં, વડીલોને પગે લગાય, આગંતુક અતિથિઓનો સત્કાર કરાય વગેરે મૂલ્યો સભ્યતા કહેવાય. સંસ્કૃતિ વિશે ઘણી ચર્ચા કરી શકાય, પણ વિષયાંતરના ભયે આટલું જ બસ છે. માત્ર એક વાત યાદ રાખવા જેવી છે. સંસ્કૃતિ તથા સભ્યતા કુરૂઢિઓ, વહેમ અને અજ્ઞાનથી દૂષિત થતી હોય છે, એટલે વારંવાર તેને તપાસતા રહેવાની જરૂર હોય છે. સ્ત્રીઓને અનિચ્છાએ સતી થવા માટે ચિતા ઉપર ધકેલી દેવી, બાળ વિધવાઓને જીવનભર રીબાઈને જીવવા વિવશ કરવી, બાળ લગ્નો, કન્યાઓને દૂધ પીતી કરી દેવી, કન્યાઓને દેવદાસીઓ બનાવવી, અબૂધ બાળકોને સાધુ બનાવી દેવા, લગ્ન વખતે બીભત્સ ગીતો ગાવા, મિથ્યા દ્રષ્ટિથી માણસોને ઊંચી નીચ ઠેરવવા, અસ્પૃશ્યતા કે આભડછેટના ભાવ ભરવા, આવી અનેક કુરૂઢિઓ તે સંસ્કૃતિ નથી, પણ સંસ્કૃતિની વિકૃતિ છે. જેમ જેમ આવી અનેકવિધ વિકૃતિઓ વધવા લાગે તેમ તેમ પ્રજા કુસંસ્કારી બનીને હીન થઈ જાય. રૂઢિચુસ્તો રૂઢિઓને વળગી રહેવા મથતા હોય છે, જ્યારે જાગ્રત મહાપુરુષો પ્રજાને કુરૂઢિઓની જાળમાંથી છોડાવવા મથતા હોય છે. બંને વચ્ચે ખેંચતાણ સ્વાભાવિક છે. જાગ્રત માતા પિતા તથા પરિવાર પોતાના બાળકોમાં સંસ્કાર નાખતા આ પણ કાળજી રાખે કે કુરૂઢિઓ પ્રત્યે તેમને પ્રથમથી જ અરુચિ થાય. બાળકની ત્રીજી ધન્યતા પોષણયુક્ત આહાર છે. બાલ્યકાળ એ શરીર વધવાનો કાળ છે. એ સમયે જો બાળકને પૂરતો પોષણયુક્ત આહાર મળે તો તેને વજ્ર જેવું મજબૂત તથા નિરોગી શરીર મળે. હું યુરોપ, અમેરિકામાં ઘણીવાર સ્કૂલો આગળથી પસાર થતો હોઉં. સ્કૂલના ગલગોટા જેવા બાળકો જોઈને ચિત્ત પ્રસન્ન થઈ જાય. એક પણ છોકરું દુબળું ના દેખાય. બધા જ હૃષ્ટપુષ્ટ, તેજસ્વી, સ્ફૂર્તિવાળા, ચબરાક અને પાછા શિસ્તવાળા. મને થાય કે આપણા બાળકો આવા ક્યારે થશે? આપણી સ્કૂલોમાં, માર્ગમાં, બજારમાં ગમે ત્યાં જઈને જોજો, પીળા, ફિક્કા, નંખાઈ ગયેલા, નિસ્તેજ બાળકોના હાલતા ડોલતા હાડપિંજરો જોવા મળશે. આવી દશા કોણે કરી? દેશની દરિદ્રતાએ. પણ દરિદ્રતા કોણે કરી? આપણે પોતે. બીજાને દોષ દેવાનો કોઈ અર્થ નથી. ભારત અને તેમાંય ગુજરાતમાં જે શારીરિક માય કાંગલાપણું દેખાય છે તેમાં માત્ર દરિદ્રતા એકલી જ કારણ નથી, ધાર્મિક વિકૃતિ પણ કારણ છે. અહીં ઘી દૂધ તો ઠીક, છાશ પણ નથી મળતી, એ દરિદ્રતા થઈ. પણ લસણ, ડુંગળી, ગાજર વગેરે સસ્તી અને ભરપૂર પોષણવાળી વસ્તુઓના તો ઢગલા થઈ શકે છે. શાકાહારી લોકો માટે આવી વસ્તુઓ બહુ જ ઉપયોગી છે, પણ ધર્મના નામે આવી વસ્તુઓ ખાતા અટકાવાય છે. સાચા ધાર્મિક થવા માટે અહીં ન ખાવાની ચીજોનું લિસ્ટ લાંબુ ને લાંબુ કરવું પડે છે. એકવાર શહેરમાં એક લાયન્સ ક્લબમાં મારે જવાનું થયું. મુખ્યતઃ વેપારી વર્ગની બનેલી આ ક્લબે મને 2-3 વાર બોલાવેલો, એટલે લોકો સાથે થોડો પરિચય ખરો. એક પ્રૌઢ અને ગંભીર વ્યક્તિએ સભા શરૂ થતા પહેલા આવીને મારા કાનમાં કહ્યું, મહારાજ, લોકો ડુંગળી લસણ તરફ બહુ વળવા લાગ્યા છે. અમારા છોકરા ઘરમાં તો આવું નથી ખાઈ શકતા, પણ બહાર જઈને ખાઈ આવે છે. જરા આ વિશે લોકોને સજ્જડ બોધ આપશો.
મેં વાત સાંભળી લીધી. પ્રવચન કરતા પહેલા મને કોઈ સલાહ આપે તે નથી ગમતું. તેમાં પણ અન્યને ઠપકો દેવાની સલાહ આપે તે તો નથી જ ગમતું. કારણ તે પૂર્વગ્રહી રાગદ્વેષી થઈ જાય. સહજ રીતે જ વિચારો નીકળે તે જ બરાબર છે. પેલા ભાઈએ તો સલાહ આપી, પણ મેં નક્કી કર્યું કે આવું કશું કહેવું નહીં. લસણ ડુંગળીમાં જ લોકોને અધર્મ પેસી ગયેલો દેખાય છે. કારણ કે તેમના ધર્મગુરુઓ તેમને તેવું સમજાવે છે. પ્રવચન શરૂ થયું અને કોણ જાણે ક્યાંથી મારી જીભ ઉપરથી શબ્દો નીકળવા માંડ્યા. લસણ અને ડુંગળી ખાવી એ જો દોષ છે તો તેનાથી પણ મોટો દોષ વ્યાજ ખાવામાં છે. કારમું વ્યાજ ખાનારાઓ જે શોષણ તથા અનીતિ કરે છે તે પેલા નથી કરતા. લસણ ડુંગળીની ગંધથી તમે નાક ચડાવો છો, પણ પઠાણી વ્યાજની દુર્ગંધ કેમ નથી આવતી? તમારા રોમે રોમથી તે દુર્ગંધ નીકળી રહી છે. ઉજળા કપડાં અને ઉજળા તનવાળા તમે તમારી આ વ્યાજખાવ દુર્ગંધને સૂંઘો તો ખબર પડશે કે પેલા ગરીબ માણસો કરતાં તમે વધારે તામસી, સ્વાર્થી, કપટી તથા ગંધાતા છો. સલાહ આપનાર સ્તબ્ધ થઈ ગયા. બીજા બધા પણ સ્તબ્ધ થઈ ગયા. કારણ કે સૌને એ વાત સ્પષ્ટી હતી. કહેવાની જરૂર નથી કે તે પછી ફરી મને બોલાવવાની ભૂલ તેમણે કરી નથી. પરિણામની પરવા કર્યા વિના સત્ય બોલનારને કોઈને કોઈ બલિદાન આપવું જ પડતું હોય છે. લોકોની રુચિ તથા ગમા અણગમાનું ધ્યાન રાખીને જનમન રંજન માટે બોલનારને ઘી કેળા મળતા હોય છે. પણ આવા માણસો સંન્યાસી ના થઈ શકે. સંન્યાસીના કપડાં પહેરીને પણ એ ખમા બાપુ કહેનારા ભાટચારણોનું કામ કરતા હોય છે. જેમ સંબંધો બાંધવા, વધારવા તથા ખરી ખોટી રીતે તેને પોષવા એ એક સાચા ન્યાયાધીશ માટે હાનિકારક હોય છે, તેમ એક સાચા સંન્યાસી માટે પણ હાનિકારક હોય છે. બંને જો આવા સંબંધોમાં લલચાઈ જાય તો પોતાનું કર્તવ્ય સારી રીતે ના બજાવી શકે. આ દેશમાં બાળકોના માયકાંગલાપણામાં ધાર્મિક કુમાન્યતાઓ પણ કારણભૂત છે. એવી ઘણી શાકાહારી સસ્તામાં સસ્તી ચીજ વસ્તુઓ છે. તેનો ઉપયોગ છૂટથી કરવામાં આવે તો અપોષણને દૂર અથવા હળવું કરી શકાય. આવી જ ધાર્મિક માન્યતાઓ તથા અન્ય પ્રથાઓને કારણે અપોષણનો પ્રશ્ન માત્ર દરિદ્રો તથા બાળકો સુધી જ સીમિત નથી રહ્યો, પણ શ્રીમંતો તથા મોટેરાઓ માટે પણ આ પ્રશ્ન વિકટ થયો છે. ઓસાવેલા ભાત, ફોતરા વિનાનું કઠોળ, થૂલી વિનાનો લોટ, ખાવામાં કરકસર વૃત્તિ, આ બધાથી જે ખોરાક લેવાય છે તે પણ સત્વહીન બનાવીને લેવાય છે. અપોષણ એ આ દેશનો ભયંકર રોગ છે. તેમાંથી અસંખ્ય રોગોને જન્મ મળે છે. માણસ મળદું થઈને જીવે છે તથા કમોતે મરે છે. આ ભયંકર સ્થિતિને વળી ધર્મ દ્વારા પૂર્વજન્મ સાથે જોડી દેવાય છે. એટલે તેનો ઉપાય જ ના રહ્યો. આ બાળક કેમ મરી ગયું? તો કહે કે પૂર્વજન્મના કારણે. આ બાળક શુક્લું રોગી કેમ છે? તો કહે કે પૂર્વજન્મના કારણે. બધી જ વિટંબણાઓનો એક જ જવાબ: પૂર્વજન્મ, પ્રારબ્ધ. કોણ જાણે કેમ પૂર્વજન્મના બધા પાપોનો ઢગલો ભારતમાં જ ના થઈ ગયો હોય? પશ્ચિમમાં બાળકો હૃષ્ટપુષ્ટ, યુવાનો સશક્ત, કદાવર અને સ્ફૂર્તિવાળા, અને વૃદ્ધો પણ આરોગ્યવાળા જીવંત કેમ છે? તો એમ જ કહેવાનું કે પૂર્વજન્મના કારણે. તો પછી આ જન્મનો ઉપયોગ શું છે? વારંવાર પૂર્વજન્મની દુહાઈ આપી આપીને આપણે આ જન્મને બાતલ નથી કરી રહ્યા ને? તે બાળક ધન્ય છે જેને બાલ્યકાળમાં યોગ્ય તથા પૂરતો ખોરાક મળ્યો છે, જેનું શરીર સારી રીતે બંધાઈ શક્યું છે. શ્રી રામને ત્રણેય વસ્તુઓ મળી છે: કૌશલ્યા જેવી માતાનો ભાલભર્યો ખોળો, સંસ્કાર તથા પોષક આહાર. પણ બાળક ગમે તેટલું વહાલું કે પ્યારું હોય, પણ તે હંમેશા બાળક જ બની રહે તેવું તો બાળકને કે તેના માતા પિતાને ના જ ગમે ને. એટલે કાળનું બાળક યુવાવસ્થાના ઉંબરે પગ મૂકતું થાય છે. મૂછનો દોરો ફૂટે, વિચારો અને વૃત્તિઓ પરિવર્તિત થાય.
યુવાવસ્થાની ધન્યતા બે વસ્તુઓની પ્રાપ્તિથી થાય છે, એક સાહસ અને બીજી સંયમ વૃત્તિ. જીવનમાં સૌથી વધુ મહત્વ યુવાવસ્થાનું છે. આ સમયમાં વ્યક્તિ જીવનભરનું ભાથું બાંધી શકતી હોય છે. લક્ષ્મી કમાવાનો, વિષય ભોગ ભોગવવાનો, ભગવત ભજનનો, પર્વતો ચઢવાનો તથા સમુદ્રનો તાગ લેવાનો આ જ સમય છે. જેની યુવાવસ્થા નિષ્ક્રિય તથા નિરુદ્દેશ વીતે છે તે હારેલા જીવનવાળો માણસ છે. એટલે યુવાવસ્થાની પ્રથમ ધન્યતા સાહસની છે. સાહસ એટલે સામાન્ય માણસોથી જે કામ ના થઈ શકતું હોય, જેને પાર પાડવા કેટલાય મથી ચૂક્યા હોય, પણ કાર્ય ન થતું હોય તે કાર્ય કરી બતાવવા બાથ ભીડવી, પ્રાણની પરવા કર્યા વિના કાર્યસિદ્ધિમાં લાગી જવું, તે પ્રજાનું મૂલ્યાંકન કરવામાં અનેક બાબતોમાં સાહસ વૃત્તિ પણ એક મુખ્ય ઘટક છે. સાહસહીન પ્રજા નિર્માલ્ય થઈ જતી હોય છે. યુરોપની પ્રજા સાહસી હતી એટલે તેણે દુનિયા ઉપર રાજ્ય કર્યું. ભારતની પ્રજામાંથી અહિંસા ધર્મોએ સાહસ વૃત્તિ ક્ષીણ કરી નાખી. તમારા આંગણે જ એવરેસ્ટ શિખર છે, પણ કોઈએ ચઢવાનો વિચાર સુદ્ધા ના કર્યો. પશ્ચિમના માણસોએ વારંવાર પ્રયત્નો કર્યા. લગભગ 65 માણસોએ પ્રાણ આપ્યા, પણ પ્રયત્ન ના છોડ્યા. અંતે એવરેસ્ટ શિખર પર માણસના પગ પડ્યા. યુરોપની ભવ્યતાના મૂળ તેની સાહસ વૃત્તિ છે. સમુદ્ર ખેડવો, આકાશ ખેડવું, પૃથ્વી ખેડવી એ તેમની વિશેષતા છે. સાહસનું મૂળ શૌર્યમાં છે. આપણે ત્યાં શૌર્ય એ પૂરી પ્રજાનો ગુણ નથી મનાયો, માત્ર ક્ષત્રિયોનો ગુણ મનાયો છે. પ્રજાનું ઘડતર આવા પરિપ્રેક્ષ્યમાં થાય છે. એટલે થોડા માણસો, શૌર્યના હકદારો સિવાયના બાકીના માણસોનું ઘડતર જાણતા અજાણતા કાયરતામૂલક તથા સાહસહીનતાવાળું થઈ જાય છે. વિશાળ સંખ્યા હોવા છતાં શક્તિનો સરવાળો વિશાળ થઈ શકતો નથી. પ્રજા તથા વ્યક્તિનું ઘડતર એવી રીતે થાય કે તેનામાં શૌર્ય ખીલી શકે, બુદ્ધિ ખીલી શકે. બંનેના સુમેળથી સાહસ, દુસાહસ નહીં, વૃત્તિ વિકસી શકે. પ્રાચીન કાળમાં શૌર્ય પ્રેરક રમતો રમાતી, જેવી કે અશ્વદોડ, કુસ્તી, પટ્ટાબાજી, આખલા જેવા પ્રાણીઓ સાથે યુદ્ધ. આ બધાથી વ્યક્તિનું ઘડતર શૌર્ય તથા સાહસમૂલક થઈ શકતું. ધીરે ધીરે સમાજ કે પ્રજા ઉપર વ્યાપારી જીવન છવાતું ગયું, જેણે આવી રમતો પ્રત્યેનો રસ સૂકવી નાખ્યો. હજી મહારાષ્ટ્ર કે ઉત્તર ભારતમાં આવી થોડી પ્રવૃત્તિ જોવા મળશે, પણ ગુજરાતમાં તો આવી શૌર્ય તથા સાહસ વૃત્તિવાળી રમતો કે સ્પર્ધાઓ ભાગ્યે જ જોવા મળશે. ગુજરાતે વ્યાપારીઓ તો પકવ્યા છે, પણ નેપોલિયનો કે કોલંબસો નથી પકવ્યા. તેનો ખેદ થવો ઘટે. પ્રજાના ઘડતરનો આ પાયાનો દોષ છે. યુવાવસ્થામાં જો જરા પણ સાહસ ન કરી શકાયું હોય તો તે યુવાવસ્થા શા કામની? ઘરમાં પુરાઈ રહેવું, ચીલાચાલુ પેટ ભર્યું જીવન જીવવું અને વૃદ્ધ થઈ મરી જવું, એ તે કઈ જીવન કહેવાય? જાપાનીઓ અમેરિકનો સામે સંખ્યામાં, પૈસામાં તથા શસ્ત્ર સામગ્રીમાં ઘણા ઉતરતા હતા, છતાં તેમનામાં જે સાહસ અને શૌર્ય હતું તેથી મહાશક્તિને થથરાવી મૂકી હતી. મરણીયો જાપાની પોતાના વિમાનને શત્રુની વિશાળ સ્ટીમર સાથે ટકરાવીને સ્ટીમરને ડૂબાડી દેતો. સ્વયં તોપના ઘોડા ઉપર બેસી સ્ટીમર સાથે ટકરાતો અને સ્ટીમરનો ભૂકો બોલાવી દેતો. પર્લ હાર્બર જેવા દૂરના સુરક્ષિત બંદર ઉપર ભીષણ બોમ્બ વર્ષા કરી અમેરિકાની ઊંઘ હરામ કરી દેતો. મુઠ્ઠીભર માણસો પણ જો શૌર્ય અને સાહસ અને સાથે ડહાપણવાળા પણ હોય તો કેટલા અદ્ભુત પરિણામો લાવી શકે છે તે ઇતિહાસના પાનાઓથી જાણી શકાય છે. વિશાળ પ્રજા પણ શૌર્ય કે સાહસ વિનાની હોય તો કેવી રીતે કૂતરાના મોતે મરતી હોય છે તેના ઉદાહરણો પણ જોઈ શકાય છે. સાહસના ક્ષેત્રમાં બલિદાનની આહુતિઓ ડગલે ને પગલે લેવાતી હોય છે. આવા અસંખ્ય બલિદાનો દ્વારા જ આપણે આજ આકાશમાં ઉડી શકીએ છીએ, સમુદ્રમાં વિચરી શકીએ છીએ.
જો આ બલિદાનો ન અપાયા હોત તો આજની વિકાસ સ્થિતિ ના મળી શકી હોત. આપણે બલિદાનોથી દૂર ભાગીએ છીએ, એટલે હવા ત્યાં મારીને પણ જીવતા રહેવાની વૃત્તિવાળા થઈ ગયા છીએ. સારી નરસી પરિસ્થિતિનો વિચાર કર્યા વિના પ્રત્યેકની સાથે સમાધાન કરી માત્ર જીવવા જ માગીએ છીએ. નરસી પરિસ્થિતિનો પ્રતિકાર કરી સારી પરિસ્થિતિની સ્થાપના માટે બલિદાન આપવાની તેજસ્વીતા ખોઈ બેઠા છીએ. ધાર્મિક ક્ષેત્રમાંથી પણ ઉપાધિમાં ના પડવાના નામે વ્યક્તિ તથા પ્રજાને નરસી પરિસ્થિતિને તાબે થઈ જતાં ઘડ્યા છે. એટલે નરસી પરિસ્થિતિનો વ્યાપ શીઘ્રતાથી વધી જાય છે. આવા વધેલા વ્યાપને વળી પાછો ધર્મ કળિયુગના પ્રભાવના નામે રક્ષણ આપે છે. એટલું જ નહીં, આવી ભયંકર પરિસ્થિતિઓમાંથી છુટકારો આપનાર કોઈ અવતારની પ્રતીક્ષા કરાવે છે. ધીરજ ધરો, પ્રભુ અવતાર લેશે અને બધું સારું કરી આપશે. એટલે કળિયુગના તથા અવતારના નામે પ્રજા ધીરજપૂર્વક અનિષ્ટોને સહન કરતી હોય છે. અને આ અવતારોની માન્યતાથી અહીં અવતારોનો રાફડો ફાટ્યો છે. ભગવાનોના ટોળે ટોળા અહીં અવતર્યા છે. ભ્રમિત લોકોને વધુ ભમાવવા માટે તેઓ ભમી રહ્યા છે. અહીં સ્વમોક્ષ માટે ચિંતાતુર રહેનારાઓની વિશાળ સંખ્યા છે, પણ સમાજ મોક્ષ કે પ્રજાના મોક્ષ માટે ચિંતાતુર રહેનાર બહુ જ થોડા છે. આવી સ્થિતિમાં પ્રજામાં સાહસ, બલિદાન અને શૌર્યનું પ્રમાણ ઘણું નીચું રહે તે સ્વાભાવિક છે. આ દોષમાંથી પ્રજાને ઉગારવાનો ઉપાય સમૂળગી ધર્મક્રાંતિ તથા સમાજ ક્રાંતિ છે. તે વિના પ્રજા વધુને વધુ રાંક થતી જશે. જો કે પ્રાચીન રૂઢિવાદી ધર્મગુરુઓની પકડ પ્રજા ઉપરથી ઢીલી થઈ ગઈ છે, તે એક શુભ લક્ષણ છે. આવનારા સમયમાં ધર્મની વ્યાખ્યા ગઈકાલ સુધી દબાયેલા કે કચડાયેલા વર્ગમાંથી થવાની છે તે નિશ્ચિત છે. તેમની વ્યાખ્યા તથા મૂલ્યો આગળ આ દબાવનારા, કચડનારા, પરાજિત ધર્માચાર્યોનો બળાપો ચાલવાનો નથી. કાં તો તેમણે પોતાની જાતને નવા મૂલ્યો પ્રમાણે ઢાળવાનું ડહાપણ બતાવવું પડશે, અથવા સ્વવિસર્જન માટે તૈયાર રહેવું પડશે. યુવાવસ્થાની પ્રથમ ધન્યતા સાહસ છે, તો તેની બીજી ધન્યતા સંયમ છે. સંયમ એટલે ભોગ નિયંત્રણ. આ સમય જ એક એવો સમય છે જ્યારે યુવાનીના મતજડતા હાથીઓ આડેધડ દોડી જતા હોય છે. માર્ગ કુમાર્ગનું ભાન પણ નથી હોતું. જો તે દોડતા હાથીઓને છૂટા મૂકી દેવામાં આવે તો તે પ્રથમ તો જે માટે દોડી રહ્યા છે તે ભોગ સુખોનો જ નાશ કરી મૂકે છે. વૃદ્ધાવસ્થાને નજીક ખેંચી લાવે છે. જીવન હતાશા, નિરાશા તથા વિષાદથી ભરી દે છે. એટલે જે યુવાવસ્થાને સંયમ મળ્યો હોય, સંયમ એટલે નિગ્રહ નહીં, તે ધન્ય થઈ જાય છે. લગામ વિનાના ભોગો, ગળાબૂડ ભોગો વ્યક્તિની શક્તિઓને બાળી નાખે છે. વ્યક્તિ મહત્વના કાર્યોમાં સમય, શક્તિ તથા ધ્યાન નથી આપી શકતી. એટલે તેના સુવર્ણના દિવસો કથિરના થઈ જતા હોય છે. આવા સમયે જો તેનામાં સંયમ વૃત્તિ જાગે તો તેની અન્ય શક્તિઓને તક મળે. વ્યક્તિ માત્ર ભોગતા જ ના રહેતા નિર્માતા થાય. આગળની વાત કહેતા પહેલા વૃદ્ધાવસ્થાની વાત કરી દઉં. વૃદ્ધાવસ્થા તો માત્ર એક જ વસ્તુથી ધન્ય બને છે, તે છે સમજણ. બાલ્યાવસ્થા કે યુવાવસ્થામાં ઓછી સમજણ હશે તો ચાલશે, પણ વૃદ્ધાવસ્થામાં જો સમજણ નહીં ખીલી હોય તો દુઃખના ડુંગરા સિવાય બીજું કાંઈ રહેવાનું નથી. સમજણ એટલે પોતાની પરિસ્થિતિનો સાચો ખ્યાલ કરીને પરિવાર તથા અન્ય લોકો સાથે, કુદરત સાથે તથા પોતાની સાથે હિતકારી સુમેળ કરવાનું ડહાપણ. પોતાના વીતી ગયેલા કાળની પુનરાવૃત્તિ હવે શક્ય નથી. તે વાત પ્રત્યેક વૃદ્ધે સમજી લેવાની હોય છે. પણ જો તે આ વાતને સમજી ન શકે તો ઘરમાં સંઘર્ષ, ખટપટ, ઘૃણા અને અંતે પોતે દુઃખી થઈને વધુ દુઃખી થવા ફેંકાઈ જતો હોય છે. પ્રત્યેક વૃદ્ધે આટલી સમજણ તો રાખવાની કે હવે તે ઉગતો સૂર્ય નથી, આથમતો સૂર્ય છે. આથમતા સૂર્યનું આટલું માન ના હોય જેટલું ઉગતાનું હોય.
હવે તો તેણે માનનો હક નહીં, પણ માનને સાચવવાનો પ્રયત્ન કરીને જીવવાનું છે.